વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 5નો અભ્યાસ કરી રહ્યા છે જૈવિક ક્રિયાઓ. પ્રકરણ નંબર 5 છે જૈવિક ક્રિયાઓ, જેમાં લગભગ ભાગ 4 સુધી ભણી ગયા. બરાબર. સ્વયંપોષી અને વિષમપોષી પોષણ ભણીએ છીએ. બરાબર. સ્વયંપોષી ભણી ગયા લાસ્ટ લેક્ચરની અંદર. આ બધી પ્રેક્ટિકલ જોયો તો. બરાબર. પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 ભણ્યા હતા. બરાબર. અને હવે જોવાનું છે આગળ વિષમપોષી પોષણ. કયું પોષણ છે? વિષમપોષી પોષણ. ચલો, સ્વયંપોષીમાં એટલે કે પોતાના ઉપર જ નિર્ભર હોય, અને વિષમપોષીમાં જે બીજા ઉપર નિર્ભર હોય. ચલો, વિષમપોષી શું કહે છે કે પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે. પોષણનું સ્વરૂપ, ખાદ્ય સામગ્રીના પ્રકાર અને તેની પ્રાપ્યતા તેમજ સજીવ દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય છે તેનાથી અલગ પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે જો ખોરાક સ્થિર છે, એટલે કે જેમ કે કોઈ ઘાસ કીધું છે, કે ગતિશીલ જેમ કે હરણ, બંને પ્રકારના ખોરાક અભિગમની રીતે ભિન્ન ભિન્ન છે. બરાબર. જો સ્થિર ખોરાક એટલે કે કોઈ વનસ્પતિ છે, ઘાસની વાત કરી, અને કોઈ પ્રાણી છે. બરાબર. હરણ એ કોઈકનો ખોરાક છે એમ. બરાબર. હરણ એક પ્રાણી છે, પણ એ કોઈકનો તો ખોરાક છે. બરાબર. એ ગતિશીલ છે, એટલે ભિન્ન ભિન્ન છે. અને ગાય અને વાઘ કઈ પોષણની રીતનો ઉપયોગ કરે છે? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રવૃત્તિઓ આપેલી હોય છે. બરાબર. કેટલાક સજીવો પોષણ પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને તેનું શોષણ પણ કરે છે. બરાબર. કેટલાક એક કોષી સજીવો એવા છે, એ શું કરે છે? વિઘટન શરીરની બહાર, શોષણ અંદર. બરાબર. ઉદાહરણ આપ્યું છે કે બ્રેડ મોલ્ડ, ઈસ્ટ અને મશરૂમ જેવા કેટલાક ફૂગના ઉદાહરણ આપેલા છે અહીંયા. બરાબર. અન્ય સજીવો પોષક પદાર્થનું સંપૂર્ણ અંતઃગ્રહણ કરે છે અને તેનું પાચન શરીરની અંદર કરે છે. કેટલાક સજીવો એવા છે, શું કરે છે? તો કે સંપૂર્ણ અંતઃગ્રહણ ક્યાં કરે છે અને પાચન ક્યાં કરે છે? તો કે શરીરની અંદર. સજીવ દ્વારા ખોરાકના અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર રહેલ હોય છે. કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. બરાબર. કેટલાક અન્ય એવા સજીવો આવે છે કે વનસ્પતિ અને પ્રાણી જે છે એને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે. એ કેવી રીતે આગળ ભણવાનું છે. આ પોષણની રીત જેમાં અમરવેલ, ઓર્કિડ, ઉદય, જૂ, જળો અને પટ્ટી કૃમિ જે છે એ બધાનો સમાવેશ થાય છે. બરાબર. હવે એની અંદર આગળ મુદ્દો આપ્યો છે, શેના વિશે છે? તો કે સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે. હવે આ જે આપ્યું છે એક કોષી સજીવ વિશે છે, અમીબા વિશે. બરાબર. અને આ ઘણી વખત પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે. આકૃતિ દોરવાનું પૂછાય અને સહિત લખવાનું પણ પૂછાય. બરાબર છે. આ 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે આને યાદ રાખો. બરાબર. શેનો પ્રશ્ન છે? તો કે અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો. શું કહેવા માંગે? અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો. લખ્યું છે કે ખોરાક અને તેમની અંતઃગ્રહણની રીત ભિન્ન હોવાથી વિવિધ સજીવોમાં પાચન તંત્ર પણ અલગ પ્રકારનું હોય છે. બરાબર. દરેક સજીવનું પાચન તંત્ર કંઈક અલગ હોય છે. એક કોષીય સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે, પરંતુ સજીવની જટિલતા વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવાવાળા જે અંગો છે એ પણ વિશિષ્ટ હોય છે. ઉદાહરણ તરીકે અમીબા એક કોષીય સપાટી પર આંગળીઓ જેવા અસ્થાયી પ્રવર્તની મદદથી ખોરાકનો ગ્રહણ કરે છે. હવે જો અહીંયા તમને આકૃતિ આપી છે, આકૃતિ A, B, C અને D. બરાબર. ટોટલ 4 આકૃતિઓ આપેલી છે, C અને D સુધી. હવે જો અહીંયા આ જે છે એ અમીબા છે. બરાબર. અને આ જે લાલ કલરથી અહીંયા દેખાય છે એ ખોરાકનો કણ આપ્યો છે. બરાબર. હવે જે અમીબા જે છે એનો કોઈ મુખ્ય આકાર ચોક્કસ હોતો નથી. એના કોઈ અલગથી હાથ હોતા નથી, અલગથી પગ હોતા નથી. બરાબર. શરીરનો નિકાલ કરવા માટે કોઈ અલગથી અંગ હોતું નથી. બરાબર. પાચન કરવા માટે કોઈ અલગથી અંગ હોતું નથી. બરાબર. તો એ એક કોષી સજીવ કહેવાય. તો એની અંદર અહીંયા તમે શું જોઈ શકો છો? જો આ ફૂટપાથ લખ્યું છે એ ખોટા પગ લખ્યા છે. બરાબર. આ પગ જેવી એની રચના બની. શું બની? પગ જેવી રચના. અને જે ખોરાકનો કણ હતો
એ એનામાં લઈ લીધો, દેખાય છે આમાં લઈ લીધો, અને પછી આ જે છે એનો વિકાસ થઈ ગયો. જો વિકાસ થઈ ગયો એવું દેખાય, એટલે કે પહેલી આકૃતિ એકદમ નાની છે અને જે ડી નંબરની આકૃતિ છે એનાથી મોટી છે. એટલે કહેવાનો મતલબ કે ખોટા પગ લાવે છે, ખોટા પગ દ્વારા ખોરાકને પોતાની અન્નધાનીની અંદર ગ્રહણ કરે છે અને પછી શું થઈ જાય છે, એનો થોડો વિકાસ થાય છે એવું જોવા મળે છે. એટલે કે આને કોઈ સ્પેશિયલી અલગથી અંગ હોતા નથી. જોઈએ, આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અને અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલી અપાચિત સામગ્રી જે છે એ શરીરની બહાર તરફ પણ ગતિ કરે છે અને શરીરના બહાર નિકાલ પણ કરવામાં આવે છે, પણ એના માટે કોઈ સ્પેશિયલ અંગ હોતું નથી. પેરામિશિયમ પણ એક કોષી સજીવ છે. તેના કોષનો એક નિશ્ચિત આકાર હોય છે અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરે છે. પેરામિશિયમ પણ એક કોષી સજીવ છે, પણ એનો એક આકાર નિશ્ચિત છે. પણ કેવો, કદાચ તમે જોયું છે, પગના ચપ્પલ જેવો આકાર હોય પેરામિશિયમનો. કેવો આકાર હોય? પગના ચપ્પલ જેવો, બરાબર. એનો એ એક કોષી છે, પણ એનો આકાર કેવો છે? નિશ્ચિત છે. અને એનું ખોરાક માટેનું સ્થાન પણ એક શું છે? એક નિશ્ચિત છે. આ સ્થાન સુધી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે. પેરામિશિયમમાં કેના દ્વારા પહોંચે છે? પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે, જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતા હોય છે. જે શું કામ કરે છે? જે કંઈ કોષ છે, ખોરાક જે છે એને સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે, એટલે એની અંદર પચન થાય છે, બરાબર. તો આ હતું અમીબામાં પોષણ. એક કોષી સજીવ છે અમીબા, એનું પોષણ. અને પછીનો ટોપિક આવશે મનુષ્યમાં પોષણ, જે થોડો લોંગ ટોપિક છે, એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું, બરાબર. તો અમીબામાં પોષણ આપને ખબર પડી હશે. તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.